કપડવંજ શહેરમાં રખડતા ઢોરની સમસ્યા દિવસે ને દિવસે વકરી રહી છે। શહેરના મુખ્ય માર્ગોથી લઈને ગલી મહોલ્લાઓ સુધી ઢોરનો ત્રાસ યથાવત છે। આ કારણે અકસ્માતનો ભય રહેલો છે ને લોકોમાં ભયનો માહોલ છે। સૌથી મોટો સવાલ એ છે કે કપડવંજ નગરપાલિકાની પશુ પકડવાની ટીમની કામગીરી પર કેમ સવાલો ઉઠી રહ્યા છે। કપડવંજ શહેરના ટાઉન હોલ, નેશનલ પ્લાઝા, બસ સ્ટેન્ડ, ત્રિવેણી પાર્ક, નદી દરવાજા, કલેક્ટર ઓફિસ રોડ, નડિયાદ કપડવંજ હાઈવે, મુખ્ય બજાર વગેરે આજે પણ રખડતા ઢોરના અડ્ડા બની ગયા છે અને આ રખડતા ઢોરના કારણે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાય છે। પરંતુ તેનાથી પણ વધુ ગંભીર બાબત એ છે કે અકસ્માતનું જોખમ સતત વધી રહ્યું છે। એક તરફ દિવાલો, લાઇટિંગ અને રંગોળીની રોનક, તો બીજી તરફ રસ્તા પર ફરતા આ જોખમી મહેમાનો। કપડવંજનું તંત્ર ક્યારે જાગે છે અને શહેરને આ ત્રાસમાંથી મુક્તિ અપાવે છે તે જોવું રહ્યું। જો શહેરના લોકો રખડતા ઢોરના ત્રાસમાંથી મુક્તિ ન મળતી હોય તો નગરપાલિકાના વહીવટકર્તાઓની નિષ્ફળતા સ્પષ્ટપણે દેખાઈ આવે છે। તંત્ર માત્ર કાગળ પર કામગીરી બતાવી રહ્યું છે અને આ મામલે ઉચ્ચ કક્ષાએ તપાસ થવી જોઈએ અને જવાબદારો સામે પગલાં ભરાવા જોઈએ। નગરપાલિકા પ્રશાસન આ સમસ્યાને ગંભીરતાથી લઈને લોકોના જીવ જોખમમાં ન મુકાય તે માટે તાત્કાલિક અસરકારક પગલાં ભરે તે જરૂરી। કપડવંજ નગરપાલિકા ક્યારે જાગશે અને શહેરના લોકોને રખડતા ઢોરના ત્રાસમાંથી મુક્તિ મળશે તે તો હવે આવનારો સમય બતાવશે। અલ્તાફ શેખ, કપડવંજ।